નમસ્કાર મિત્રો, હવે આધાર કાર્ડમાં તમે ઈમેલ એડ્રેસ એડ કરી શકશો અને ચેન્જ પણ કરી શકશો. મિત્રો, યુઆઈડીઆઈએ ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવેલી છે અને 1 જુલાઈથી એપ્લિકેશન દ્વારા તમે ઈમેલ એડ્રેસ એડ કરી શકશો અને ચેન્જ કરી શકશો. ઈમેલ એડ્રેસ એડ કરવાથી એક ફાયદો તો થવાનો છે, જેમ કે કોઈના મોબાઈલમાં રિચાર્જ ન હોય એટલે ટેક્સ્ટ મેસેજ આવતો નથી, પણ તમે મેલ એડ્રેસ એડ કરશો એટલે જે મેલ પર પણ ઓટીપી આવશે, ભલે ને રિચાર્જ ન હોય. અને મિત્રો, અમુકવાર સર્વર ડાઉન રહે છે આધારનું, એટલે મિત્રો અમુકવાર ઓટીપી આવતા જ નથી. પણ જ્યારે તમે ઈમેલ એડ્રેસ એડ કરશો એટલે તમારા જીમેલમાં તમારા જે ટેક્સ્ટ મેસેજ છે આધારના એ આવશે. એટલે ભલે ને રિચાર્જ ન હોય તો પણ ઈમેલ એડ કરવાથી આપણને આ સર્વિસ તો મળવાની છે. તો ચાલો આપણે ઈમેલ એડ્રેસ એડ કઈ રીતે કરવાનું કે ચેન્જ કઈ રીતે કરવાનું આ રીલ્સની અંદર તમને અપડેટ આપીશ. આ પ્રોસેસ કરવા માટે સૌથી પહેલાં તમારે આધારની નવી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે પ્લે સ્ટોરમાં, પછી ઓપન કરી લેવાની છે. હવે તમને આવું કંઈ ઇન્ટરફેસ જોવા મળવાનું છે નવી એપ્લિકેશનને, અને તમારે કેમેરા, એસએમએસ ને કોલ્સ અલાઉ કરવાનું છે. કન્ટિન્યુવાળા બટન પર ક્લિક કરીને બધી સર્વિસ છે અલાઉ આપી દેવાની છે. તો બિગેન જર્નીવાળા બટન પર ક્લિક કરવાનું છે, પછી કન્ટિન્યુ ટુ રજિસ્ટરવાળા બટન પર ક્લિક કરવાનું છે. હવે એન્ટર યોર આધાર નંબર. હવે મિત્રો, અહીંયા તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો છે. આધાર કાર્ડ નંબર નાખીને કન્ફર્મ આધાર નંબરવાળા બટન પર ક્લિક કરવાનું છે અને આઈ એગ્રી કરીને કન્ટિન્યુવાળા બટન પર ક્લિક કરવાનું છે. હવે તમારે જે સિમમાં રિચાર્જ હોય એ સિમમાં તમારે ટીક કરવાનું છે. કન્ટિન્યુ ટુ એસએમએસ એટલે કે તમારું સેન્ડિંગ વેરિફિકેશન એસએમએસ થશે, પછી તમારો મોબાઈલ નંબર છે વેરીફાઈડ થશે. જો મિત્રો તમારો આધાર કાર્ડ સાથે નંબર ન લિંક હોય તો પણ અહીંયા વેરિફિકેશન છે સક્સેસફુલી થઈ જવાનું છે. તો આપણો નંબર છે વેરીફાઈ થઈ ગયો. હવે ફેસ ઓથેન્ટિકેશન કરવાનું રહેશે, એટલે આપણે સ્ટાર્ટ ફેસ ઓથેન્ટિકેશનવાળા બટન પર ક્લિક કરવાનું છે. હવે તમારે તમારી આંખ છે બ્લિંક કરવાની રહેશે. તો હું આંખ બ્લિંક કરી દીધી છે અને મારું ફેસ ઓથેન્ટિકેશન સક્સેસફુલ થઈ ગયું છે અને મારી ડિટેલ છે ફેચ થઈ રહી છે. તો આપણું ફેચિંગ સક્સેસફુલ થઈ ગયું છે. પછી કન્ટિન્યુવાળા બટન પર ક્લિક કરીને અહીંયા તમારું નામ જોવા મળવાનું છે. અહીંયા તમારો પિન નંબર સેટ કરવાનો છે જે યાદ રહે. પિન નંબર નાખ્યા પછી અહીંયા તમને આવું કંઈ ડેશબોર્ડ જોવા મળવાનું છે. અહીંયા તમારે સર્વિસમાં જવાનું છે. સર્વિસમાં ગયા પછી અહીંયા તમને જોઈ શકો છો ઈમેલ એડ્રેસ અપડેટવાળું ઓપ્શન તમને જોવા મળી રહ્યું છે. મિત્રો, અત્યારે ફ્રીમાં ચાલી રહ્યું છે, એટલે 31/12/2026 સુધી તમે પોતાનું ઈમેલ એડ્રેસ ચેન્જ કરી શકશો અને એડ કરી શકશો, એ પણ મફતમાં. તો હવે એના પર ક્લિક કરવાનું છે. પછી કન્ટિન્યુ ટુ અપડેટ ઈમેલ એડ્રેસવાળા બટન પર ક્લિક કરવાનું છે. પછી અહીંયા તમારો મેલ એડ્રેસ છે નાખવાનો છે. તો હું મારો મેલ એડ્રેસ છે નાખી દીધો છે. સેન્ડ ઓટીપીવાળા બટન પર ક્લિક કરવાનું છે. હવે તમારા મેલ એડ્રેસ પર ઓટીપી આવશે. જોઈ શકો છો આધાર તરફથી આપણા જીમેલમાં ઓટીપી આવી ગયો છે. આ ઓટીપી તમારે નાખવાનો છે. તો આપણે ઓટીપી સક્સેસફુલી નાખ્યા પછી મેલ એડ્રેસ તમને જોવા મળવાનું છે. હવે કન્ટિન્યુ ટુ ફેસ ઓથેન્ટિકેશન પર ક્લિક કરવાનું છે. તો હવે ફરીથી આપણે ફેસ ઓથેન્ટિકેશન કરવાનું છે. તો જોઈ શકો છો આપણું ફેસ ઓથેન્ટિકેશન સક્સેસફુલી થઈ ગયું છે. હવે સબમિટ રિક્વેસ્ટવાળા બટન પર ક્લિક કરવાનું છે. આપણે થોડો વેટ કરી લઈએ. તો જોઈ શકો છો રિક્વેસ્ટ સબમિટ સક્સેસફુલી, એટલે આપણે ઈમેલ એડ્રેસ એડ કરવાની જે રિક્વેસ્ટ છે સક્સેસફુલી સબમિટ થઈ જશે અને 24 કલાકની અંદર તમારું ઈમેલ એડ્રેસ છે આધાર સાથે લિંક થઈ જશે. મિત્રો, તમે આવી રીતે ઈમેલ એડ્રેસ એડ કરી શકો છો એપ્લિકેશન દ્વારા. આ પ્રોસેસ તમે ઘરે બેઠા પણ કરી શકશો.